સુરતમાં તૂટેલા રોડ અને ખાડાઓને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। રોડ રિપેર કરવા આવેલા એસએમસી કર્મચારીઓનો વિરોધ કરવામાં આવ્યો। લોકોનો રોષ જોઈ અધિકારીઓએ ભાગવું પડ્યું હતું। ભીમપોર ગામમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। હવે કેમ થીગડા મારવા આવ્યા છો તેમ કહીને વિરોધ કરવામાં આવ્યો છે। અનેક જગ્યાએ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે સુરતમાં તૂટેલા રોડ અને જે ખાડાઓ પડ્યા છે તેને જોઈને લોકો અત્યારે રોષ પ્રદર્શિત કરી રહ્યા છે। ભીમપોર ગામની અંદર જ્યારે એસએમસીના કર્મચારી રોડ રિપેર કરવા આવ્યા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। આપણે આ ડાયરેક્ટ મેડમને મોકલીએ ને બધું આપણે સવાલ જ નહીં 1 લાખ હા બસ લાખ છે। મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું, સુરતની અંદર વરસાદી પરિસ્થિતિ બાદ હવે રોડ રસ્તા ખાડા રાજ જેવા થઈ ગયા છે, ત્યારે લોકો અત્યારે રોષ પ્રદર્શિત કરી રહ્યા છે, શું માહિતી? બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં વરસાદની સિઝન બાદ હવે રોડ રસ્તા ખોદાયા છે અને વારંવાર ખોદાતા લોકો રોષે ભરાયા છે। મહત્વની વાત એ છે કે રસ્તા ખોદાઈ ગયા છે, પરંતુ છેલ્લા 3 મહિનાથી મહાનગરપાલિકાના કર્મચારીને કે અધિકારીને દેખાતું નથી। ત્યારે જે ભીમપોર ગામ આવેલું છે સેવારનું સુરતના ત્યાં આગળ જે રોડ રસ્તા પૂરવા ગયા હતા ત્યારે સ્થાનિક લોકોનો છે રોષ છે ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે કેટલા સમયથી તેઓ આ જ રીતની પરિસ્થિતિ ભોગવી રહ્યા છે। રોડ રસ્તા ખોદાઈ ગયા છે, પરંતુ કોઈ પણ પ્રકારના રોડ રસ્તા નહીં ભરતા તેઓ રોષે ભરાયા છે। મહત્વની વાત એ છે કે 16 વર્ષથી આ જે ગામ છે તે મહાનગરપાલિકાની હદમાં આવી રહ્યું છે અને લોકો છે તે વેરો ભરતા હોય છે, ત્યારે જે કહેવાય કે તેમને પ્રાથમિક સુવિધા આપવાની હોય છે, આ પ્રાથમિક સુવિધા નહીં મળતા અને રોડ રસ્તો જે કહેવાય કે રીકાર્પેટ નહીં કરતા જે લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો અને લોકોનો રોષ જોતા જે અધિકારી અને ભાગવાનો વારો આવ્યો હતો, આ વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, કારણ કે સુરત શહેરમાં ઠેર રોડ રસ્તા ખોદાઈ ગયા છે અને રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।